જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશો. તો આપણે આવી ગયા છીએ દાયડમડીની ખેતીમાં. અત્યારે કટિંગનું કામ શરૂ છે અને કૃષ્ણ કુંજ એગ્રીકલ્ચર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે આ દાયડમડીમાં કટિંગ શરૂ છે, નાના નાના દાયડમ કાપવાનું શરૂ છે. જો આ એવડા દાયડમ કાપીએ છીએ. શેઠ આમ આટા મારે છે બહાર. હા, અમારા ભાર્ગવભાઈ વાઘેલા. કેમ છે ભાર્ગવભાઈ? અખંડ શાંતિ, અખંડ મોજમાં જોઈ, અખંડ મોજમાં કટિંગ કરે છે. આ બધું જો આવી રીતનું કટિંગ કરે છે. ભાઈ કટિંગ કરવાનું બતાવો તો. બધી લીલી ડાળ હોય આવેલી એ બધી કટિંગ કરી નાખવાની. આ લીલી ડાળું કટિંગ કરી નાખવાની. દાડમ હોય એ થોડાક તોડ નાખવાના. સરસ. કાયામાં નહીં કરવાનું. મોટા દાડમ આપણે આ બધું દેખાડીએ, આ બધું જરાક દેખાડો. આ જો પાકલ, આ જો ઓરિજિનલ દાડમ છે, માલ જ તે એમાં કઈ ઘટે નહીં. હા, તો આવા દાડમ ચા છે ને હજી શરૂઆત જ થઈ છે. શરૂઆત આમ તો નથી થઈ પણ ખાવાની છે. હજી 1.5 મહિના જેવું લાગી જાય. આવી છે ખેતી, એક અલગ પ્રકારનું છે બધું. બરાબર. અને આમ થોડા 7-8-10 જણા અમે કામ કરીએ છીએ. અમારા ચેનલના માલિક કૃષ્ણ કુંજ એગ્રો કલ્ચરના ઉપસ્થિત જ છે. ભોલો થોડોક આગો છે. ભોલાને બતાવી દઉં વિડીયોમાં 2-5 મિનિટ. ભોલાભાઈ થોડાક ધાન આપીએ અમારા. મુકાભાઈ આમ તો છે, મુકાભાઈ થઈ ગયા. દાયડમડીની ઝાડ બોલાવે. દાયડમડીના માલિક જ તઈ નથી દેખાતા. હા ભાઈ સમજો, બોયરો બોલાવે. બહુ કોળી ગઈ અમારી તો. પેલા કોળવા દે ને પછી મુકાભાઈ કાપે. આવું બધું શરૂ છે ધીમે ધીમે. હવે દાયડમડીના માલિક પાસે કાંટો મારી. એવા બહુ મોટી છે. બહુ દાયડમડીના માલિક અમુક ફરાર નથી ગયા. દાયડમડીના માલિક પેશે પહોંચે. જો આવું કટિંગ અમારે કાઢવાનું છે. હું કાઢતો જ તો પણ સર હું પાછો વિડીયો બનાવું ગયો. અને આવી નવી માહિતી માટે અમારા કૃષ્ણ કુંજ એગ્રો કલ્ચરની મુલાકાત લો. બહુ ખુશી આ રહી है यार. બસ હાલો, આજ મેરે એટલું જ તે. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.